बसने वाले जन और जन की संस्कृति को मेरे प्रणाम। आगम विशारद परम पूज्य श्री विजय तपोरत्न सुरीश्वर जी महाराज साहेब અને શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબને મારા કોટી કોટી વંદન। આગમ વિશારદ પરમ પૂજ્ય શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન એવા શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબે શરૂ કરેલ આ નૂતન અભિયાનને અંતર્ગત ભવ્ય માનવકાળના 25 નિયમોમાંથી હું નિયમ નંબર 24 આ જન્મમાં સારા કર્મો કરી આવતો બહુ સારો મેળવવાનું લક્ષ્ય રાખીશ, એટલે કે કર્મ વિશે મારા વિચારો રજૂ કરું છું। સર્વપ્રથમ તો હું શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના શબ્દોથી શરૂઆત કરું છું। મહારાજ સાહેબ કહે છે કે તમારું કર્મ એ જ તમારી સાચી ઓળખાણ છે, તમારું કર્મ એ જ તમારી સાચી ઓળખાણ છે। બાકી એક નામના હજારો લોકો છે આ દુનિયામાં। સામાન્ય રીતે કર્મના 3 પ્રકાર પાડી શકાય: ક્રિયામણ કર્મ, સંકેત કર્મ અને પ્રારબ્ધ કર્મ। કહેવાય છે કે માણસને તેના કર્મ અનુસાર ફળ મળતું હોય છે। આ જન્મમાં જો સારા કંઈ કર્મ કર્યા હશે, દાન પુણ્ય કર્યા હશે તો આવતા જન્મમાં તમે ખૂબ સુખી થશો। આ જન્મમાં સારા કર્મ હશે તો ફરી મનુષ્યનો અવતાર મળશે, પણ જો કર્મ સારા નહીં હોય તો ખબર નહીં આપણને કયો જન્મ મળે। એક ક્ષણ માટે આંખ બંધ કરી વિચારી જોજો કે ભગવાને આવું સુંદર શરીર આપ્યું છે અને આ શરીર છોડી આપણને જ્યારે બીજો જન્મ મળશે ત્યારે આપણી દશા શું થશે? થોડી વાર આંખ બંધ કરી વિચારી તો જુઓ। આપણા આંગણે બાંધેલ પશુ છે, એ પશુનો જન્મ જો આપણને મળે તો આપણી દશા શું થશે? એ કીડા મકોડા નાના નાના જીવજંતુઓ એ શું આપણે સહન કરી શકીશું? महाराज साहब कहे छे कि हमें ऐसा नहीं करना चाहिए कि हम किसी को याद रखें, हमें ऐसा करना चाहिए कि कोई हमें याद रखे। हमें ऐसा करना चाहिए कि कोई हमें याद रखे। मित्रों, જ્યારે હું આ નિયમનું પાલન નહોતી કરતી ત્યારે મને ઘણું જ નુકસાન થતું હતું। ત્યારે તો મને કર્મનું મહત્વ શું છે એની પણ બહુ ખબર નહોતી। હું થોડા અંશે સારા કર્મો કરતી, પરંતુ અત્યારે જેટલા પ્રમાણમાં કરું છું એના કરતાં ઘણા ઓછા પ્રમાણમાં કરતી। હું તો એવું માનતી કે કર્મ એ તો એક સામાન્ય શબ્દ હશે તો લોકો કેમ એના પર આટલો ભાર આપતા હશે? પરંતુ ઘણી જગ્યાએ સત્સંગમાં અને મોટિવેશનમાં સારા કર્મો વિશે સાંભળેલું પણ ખરા, એટલે એટલી તો ખબર પડી કે સારા કર્મો કરવાથી મનુષ્યનું જીવન ઉજ્જવળ બને છે। પરંતુ મેં જ્યારથી આ નિયમ પાળવાની શરૂઆત કરી ત્યારે મને કર્મનું મહત્ત્વ સમજાય, ત્યારથી મારા જીવનમાં ઘણું જ પરિવર્તન આવવા લાગ્યું। ત્યારે મને થયું કે કર્મ એ ફક્ત 2 અક્ષર જ નથી, પરંતુ કર્મ નામનો શબ્દ જો માણસમાં નહીં હોય, સારા કર્મો જો માણસમાં નહીં હોય તો એનું જીવન બરબાદી તરફ જ જવા લાગશે। એના જીવનમાં માત્ર દુઃખ ને દુઃખ જ હશે। મનુષ્યના કર્મો એવા હોવા જોઈએ કે તે જ્યાં પણ જાય ત્યાં જ મંદિર બની જાય। સારા કર્મોનો હંમેશા સરવાળો થાય જ છે। કહેવાય છે કે સત્કર્મોનો સરવાળો ગુણનો ગુણાકાર, ભ્રમનો ભાગાકાર અને બુરાઈની બાદબાકી। સારા કર્મોનો હંમેશા સરવાળો થાય છે। જેમ આપણે વલોણું કરતા હોઈએ છીએ ત્યારે માખણ ઉપર તરીને આવે છે, એવી રીતે મનુષ્યના પણ સારા કર્મો એ માખણની જેમ ઉપર તરીને આવે છે। સત્કર્મ કરનારને મહારાજ સાહેબ હજારોમાંનો એક ચમકતો હીરો કહે છે। કારણ કે શ્રેષ્ઠતા ક્યારેય જન્મથી નહીં પણ એના કર્મોથી મળે છે। મહારાજ સાહેબ કહે છે કે મોંઘા કપડાં એ માત્ર તમારું શરીર જ ઢાંકે છે, તમારા ખરાબ કર્મોને કે ખરાબ વિચારોને નહીં। મોંઘા કપડાં એ માત્ર તમારું શરીર જ ઢાંકે છે, તમારા ખરાબ કર્મોને કે ખરાબ વિચારોને નહીં। મિત્રો, હું તો એવું માનું છું કે આ નિયમની જરૂરિયાત ફક્ત બનાસકાંઠામાં જ નહીં પરંતુ દરેક સમાજ તેમજ સમગ્ર રાષ્ટ્ર માટે જરૂર છે। અત્યારના માણસો કર્મ કરતાં ધનને વધુ મહત્ત્વ આપવા લાગ્યા છે। એ માત્ર પૈસો 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 કરે છે, એ પૈસા પાછળ દોડે છે। પરંતુ આ પૈસો, ધન, દોલત, આ તમારી ગાડી વાડી મેળી કંઈ જ સાથે નહીં આવે, કંઈ જ સાથે નહીં આવે, પણ ફક્ત અને ફક્ત તમારું કર્મ એ જ તમારી સાથે આવે છે। થોડાક દીમાં બધા બધું ભૂલી જશે, કોઈ તમને યાદ નહીં કરે, પણ જો કર્મ સારા હશે તો સૌ કોઈ તમને યાદ કરશે। તમારી પેઢી દર પેઢી તમને યાદ કરશે કે અમારી પેઢીનો એક વીરલો હતો, એક તારલો હતો કે જે કંઈક કરીને ગયો, એવું સત્કર્મ કરીને જજો। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કર્મનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે। તેમાં કહ્યું છે કે માણસ તરીકેના તમારા કર્તવ્યનું અવશ્ય પાલન કરવું જોઈએ।
કોઈ પણ કાર્યને ક્યારે અધૂરું ન મૂકવું જોઈએ અને કર્મ કરતી વખતે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કર્મ કરતી વખતે ક્યારે આસક્તિ ન રાખો અને ફળની અપેક્ષા ન રાખો. કારણ કે કર્મનું ફળ માણસને એ રીતે શોધી લે છે જે રીતે એક નાનું વાછરડું પોતાની માતાને હજારો ગાયોના ટોળા વચ્ચેથી શોધી લે છે. આ નિયમની જરૂરિયાત ફક્ત બનાસકાંઠામાં જ નહીં પરંતુ દરેક સમાજ તેમજ સમગ્ર રાષ્ટ્ર માટે જરૂર છે. કારણ કે આ દુનિયામાં બધું કર્મથી જ મળે છે. આ દુનિયામાં બધું કર્મથી જ મળે છે. પણ અત્યારે જમાનો જ કંઈક એવો આવ્યો છે કે જ્યાં માણસને સારા કર્મો કરવા ગમતા જ નથી મિત્રો, મેં એક બાબતનું ખાસ નિરીક્ષણ કર્યું કે સારા કર્મોથી કરવાથી કંઈ મળે કે ના મળે પણ રાત્રિની ઊંઘ તો સારી જ મળે છે. એટલે હંમેશા સારા કર્મો કરવાનો આગ્રહ રાખજો. કોઈના પ્રત્યે કરેલ ભલાઈ એ ક્યારેય એળે નથી જતી. આજના માણસો બોલવામાં તો બહુ ઉત્સાહ હોય છે પણ જ્યારે સારા કર્મો કરવાનો સમય આવે ત્યારે ખબર પડી જ જાય છે કે કોણ હંમેશા સારા કર્મો કરે છે અને કોણ કાળા કર્મો કરે છે. કહેવાય છે કે કર્મ હોય કાળા તો શું કરે માળા, કર્મ હોય કાળા તો શું કરે માળા, કર્યું હોય એ તો ભોગવવું જ પડે વહાલા, કર્યું હોય એ તો ભોગવવું જ પડે. એક વખત એક ધર્મસભા ચાલતી હતી. એ ધર્મસભામાં એક મહાત્માજી ઊભા થયા અને પ્રવચન આપી રહ્યા હતા. એમને પ્રવચનમાં વાત કરી કે ભાઈઓ, આ મનુષ્ય અવતાર મળ્યો છે તો સત્કર્મ કરી લેજો, ભવનો પાથો બાંધી લેજો જેથી આવતા જન્મમાં તમે ખૂબ સુખી થાઓ. પણ જો કર્મ સારા નહીં હોય તો ખબર નહીં આપણે જન્મ કોઈ બીજી યોનિમાં પણ થાય. આવું એમને 2-4 વાર કહ્યું. એટલે એક જ્ઞાની માણસ ઊભો થયો અને કહ્યું, બાપજી, તમે એમ કહો છો કે માણસ મરે તો એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય, પણ મેં તો એવું સાંભળેલું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ જ થાય. મહાત્માજી બોલ્યા, હા ભાઈ, માણસ મરે તો એનો બીજો જન્મ માણસ જ થાય. તો તમે એમ કેમ કહો છો કે માણસ મરે અને જો કર્મ સારા ન હોય તો એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય? તો આમાં તમારી વાત સત્ય કઈ? મહારાજ સાહેબ બોલ્યા, ભાઈ, મારી 2 વાતો સાચી છે. મારી 2 વાતો સાચી છે. જો માણસ મરે અને કર્મ સારા ન હોય તો એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય. અને તમે એમ કહો છો કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ જ થાય, એવું તમે સાંભળેલું છે? તો એ વાત પણ સાચી જ છે. પણ સાંભળજો, માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય. માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય. પણ શરીર માણસનું હોય અને જીવન જીવ્યો હોય પશુ જેવું તો એનો બીજો જન્મ પશુનો થાય છે. એટલે આ પરથી આપણે એ તો ચોક્કસ કહી શકીએ કે તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. મહારાજ સાહેબ કહે છે કે જીવન જીવો તો એવું જીવો, જીવન જીવો તો એવું જીવો કે તમારા મૃત્યુના સમાચાર સાંભળી સ્મશાનની રાખ પણ રડે. કર્મ કરો તો એવા કરો કે કુદરત પણ હરખાઈ જાય. જીવન જીવો તો એવું જીવો કે મોત પણ શરમાઈ જાય. જીવન જીવો તો એવું જીવો કે મોત પણ શરમાઈ જાય. અંતે હું આજના શુભ અવસરે તમને એક પ્રતિજ્ઞા લેવડાવવા માગું છું કે આપણે બધા હંમેશા સારા કર્મો કરીશું, ક્યારેય ખોટા કર્મો કરવાનો વિચાર નહીં કરીએ. હંમેશા સત્યના માર્ગે ચાલીશું અને મહારાજ સાહેબ આવું ભગીરથ કાર્ય આપણા માટે કરી રહ્યા છે તો એ કાર્યને સાર્થક કરીશું એવી પ્રતિજ્ઞા લઈશું. અને અમે પણ આ સારા કર્મો કરીશું અને બીજાને પણ સારા કર્મો કરવાની પ્રેરણા આપીશું. અસ્તુ. જય હિન્દ.